હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ સ્પોકન ઇંગ્લિશ વિથ સૌનક પટેલ નામની એપ્લિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અગાઉ મેં તમને એક સ્પોકન ઇંગ્લિશનો વિડીયો આપ્યો હતો. એ જ રીતે હવે આ બીજા એક સ્પોકન ઇંગ્લિશના વિડીયોમાં કંઈક નવું શીખવાના છીએ. મિત્રો, આપણને બધાને ખ્યાલ છે કે આપણે આપણા ડેઇલી લાઈફમાં સમયને કેટલું મહત્વ આપીએ છીએ. હાઉ મચ ઇમ્પોર્ટન્સ વી give to our time, okay, in our daily life, because time is money. ઓકે, તો ટાઈમને આપણે મની તરીકે ગણીએ છીએ. તો સમયના રિલેટેડ સ્પોકન ઇંગ્લિશમાં કેટલાક વાક્યો તમારે કોઈને સમય પૂછવો છે કે અત્યારે કેટલા વાગ્યા છે, અથવા કોઈ તમને પૂછે કે ભાઈ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, તમારી ઘડિયાળમાં કેટલો સમય બતાવે છે, આવું કોઈ પૂછે તો એનો જવાબ આપતી વખતે માની લો કે 5:45 થઈ છે, તો એને ઇંગ્લિશમાં કેવી રીતે દર્શાવાય, તો એ હું તમને આ વિડીયોમાં સમજાવીશ, શીખવાડીશ. અને તમારે પ્રેક્ટિસ પણ કરવાની છે. અને વિડીયો પૂરો થાય ત્યારે અંતમાં હું તમને થોડુંક હોમવર્ક આપીશ. એ હોમવર્ક તમારે ઘરે બેસીને ચોપડામાં કરવું હોય તો કરી શકો છો, અથવા તો આપણા આ વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટમાં લખીને એના જવાબ લખશો તો પણ બેટર રહેશે. અને એ હું કોમેન્ટ વાંચીને તમને હાર્ટ આપીશ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો શરૂ કરીએ. સ્પોકન ઇંગ્લિશમાં ખૂબ જ મહત્વનો ટોપિક છે આ, હાઉ ટુ શો વોચ ટાઈમ. ઘડિયાળનો સમય કેવી રીતે બતાવવો. ઘડિયાળ તો આપણને ડાયરેક્ટલી સમય બતાવી જ દે છે, પણ ઇંગ્લિશમાં કેવી રીતે બોલવું એ ખૂબ જ જરૂરી છે. મિત્રો, આ વિડીયોમાં હું તમને સમજાવું એના પહેલા કહી દઉં, જો તમારે સ્પોકન ઇંગ્લિશ સાચા અર્થમાં શીખવું છે, if you wish to become fluent in spoken English, then there is a very better option with us. Okay, that is spoken English with સૌનક પટેલ નામની એપ્લિકેશન છે. ગૂગલ પ્લે સ્ટોર પર જઈને તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અને એમાં ઓલરેડી ડિસ્કાઉન્ટની ઓફર ચાલુ છે. એ ડિસ્કાઉન્ટનો લાભ પણ તમે લઈ શકો છો. અલગ અલગ કોર્સિસ છે મિત્રો. સાથે એક પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે, જેમાં તમને સ્પોકન ઇંગ્લિશના કોર્સમાં એક વીઆઈપી મેમ્બરની ફિલિંગ પણ મળશે. જો તમારે પર્સનલી મારી સાથે ઓનલાઈન લાઈવ વિડીયો ચેટમાં સ્પોકન ઇંગ્લિશનું ગાઈડન્સ સાથે સ્પોકન ઇંગ્લિશ શીખવું હોય તો મિત્રો તમે આ કોર્સમાં પણ જોડાઈ શકો છો. ચાલો, સૌથી પહેલા મિત્રો, જો તમારે કોઈને સમય પૂછવો છે તો કેવી રીતે પૂછશો? તો આ રીતનું વાક્ય બોલીશું આપણે, વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ. ઓકે, જ્યારે તમે પ્રશ્ન પૂછો ત્યારે ક્રિયાપદ આગળ આવશે અને જે કર્તા સ્થાને શબ્દ છે એ પછી આવશે. વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ. ઓકે, તો આ વાક્ય તમે અત્યારે જ 10 વાર મોઢેથી બોલી જાઓ, વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ. ઓકે, બીજું મિત્રો, આપણે આ રીતે પણ પૂછી શકીએ છીએ, વોટ ઇઝ ટાઈમ નાઉ. વોટ ઇઝ ટાઈમ નાઉ. અત્યારે શું સમય થયો છે. પહેલું જે વાક્ય છે એ વધારે પ્રોપર છે, ધ્યાનમાં લઈ લેજો. ત્રીજો મિત્રો, જો તમારે કોઈને એવું પૂછવું છે કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, તો ઘડિયાળમાં આવું જો તમારે ઉલ્લેખ કરવો હોય તો તમે કંઈક આ રીતનો વાક્યનો પ્રયોગ કરશો, વોટ ટાઈમ ઇઝ ઇટ. તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે આવું પૂછવું હોય તો વોટ ટાઈમ ઇઝ ઇટ બાય યોર વોચ. તો અહીંયા હું તમને એક નવી બાબત શીખવાડવા માંગુ છું, ધ્યાનમાં લઈ લેજો. જો તમે પ્રોપરલી ટ્રાન્સલેશન કરીને જ કરવા જશો તો અહીંયા ભૂલ ખાશો. ઓકે, you will definitely be mistaken if you try to speak this sentence just by exactly translating this sentence from Gujarati into English. Okay, then what should we do? See, જ્યારે તમે એવું કહેવા માંગો છો કે ભાઈ તમારી ઘડિયાળમાં કેટલા વાગે છે, what time is it, આ તો વાક્ય ક્લિયર છે, what time is it, સમય કેટલા વાગ્યો છે, કેટલો સમય થયો છે. ઓકે, what time is it, તમારી ઘડિયાળમાં તો ઇન યોર વોચ નહીં આવે, બાય યોર વોચ આવશે. શું આવશે? બાય યોર વોચ આવશે. ઇફ યુ સે ઇન, then it will be mistaken. એને ભૂલ ભર્યું ગણવામાં આવશે. ઓકે, what is the reason? કારણ શું છે મિત્રો? તો સી, ઇન જે છે, ઇન પ્રિપોઝિશન નો અર્થ શું થાય છે? ઇન નો અર્થ થાય છે માં. એટલે કોઈ પણ ફિઝિકલ બિલ્ડિંગ છે એની અંદર આ અર્થ દર્શાવવા માટે ઇનનો પ્રયોગ થાય છે. તો હવે સમય શું ઘડિયાળની અંદર છે કે ઘડિયાળ દ્વારા સમય બતાવવામાં આવે છે? ઘડિયાળ વડે, ઘડિયાળ દ્વારા સમય બતાવવામાં આવે છે. એટલા માટે મિત્રો આપણે ઇન યોર વોચ નહીં, બાય યોર વોચનો પ્રયોગ કરીશું. ચલો, હવે આ લોજિક ક્લિયર થઈ ગયો. ઓકે ફ્રેન્ડ્સ,
તો આ ધ્યાનમાં રાખીશું વોટ ટાઈમ ઇઝ ઇટ બાય યોર વોચ તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તમારી ઘડિયાળ દ્વારા કેટલો સમય બતાવવામાં આવે છે ઓકે ફ્રેન્ડ્સ ચલો હવે આ ત્રણ વોચમાં જુઓ મિત્રો અહીંયા એક્ઝેક્ટલી 9 વાગ્યા છે અહીંયા શું છે મિત્રો 9 વાગવામાં 5 મિનિટ બાકી છે આ મિનિટનો કાંટો જો 12 ઉપર હોય તો એક્ઝેક્ટ 9 વાગે પણ 9 વાગવામાં 5 મિનિટ બાકી છે આને તમે આંકડામાં દર્શાવશો તો શું દર્શાવશો આ રીતનું દર્શાવશો એક્ઝેક્ટ 9 વાગ્યા છે ઓકે આને તમે આંકડામાં દર્શાવશો તો શું દર્શાવશો 8:55 થઈ છે આવું દર્શાવશો યસ ઓર નો ઓકે અથવા એવું કહેશો કે 9 વાગવામાં 5 મિનિટ બાકી છે યસ ઓર નો રાઈટ એને અંગ્રેજીમાં જ્યારે આપણે બોલવું હોય ત્યારે કેવી રીતે બોલીશું એ જરા હું તમને સમજાવવા માંગુ છું ચલો આમાં 9 અને ઉપર 5 થઈ છે તો આને આંકડામાં દર્શાવવું હોય તો આ રીતનું દર્શાવવામાં આવે છે ઓકે ફ્રેન્ડ્સ સૌથી પહેલા જો તમને કોઈ પૂછે સમય કે વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ અથવા વોટ ટાઈમ ઇઝ ઇટ બાય યોર વોચ ઓકે અથવા વોટ ઇઝ ટાઈમ નાઉ સમય અત્યારે શું સમય થયો છે આવું જ્યારે પૂછે ત્યારે તમે શોર્ટમાં કહેવું હોય તો કહી શકો છો નોટ એન ઇશ્યુ ઓકે 9 o'clock ઓકે સવારના 9 વાગ્યા હોય તો 9 am અને રાતના 9 વાગ્યા હોય તો 9 pm ચાલો ક્લિયર ફ્રેન્ડ્સ સવારના 9 વાગ્યા હોય મોર્નિંગમાં જો 9 વાગ્યા હોય તો આપણે મોર્નિંગમાં જો સમય થયો હોય તો am નો પ્રયોગ કરીશું અને સાંજના 9 વાગ્યા હોય ઓકે ઇવનિંગ અથવા નાઇટ ઇવનિંગના 9 વાગ્યા હોય તો આપણે ત્યાં pm નો પ્રયોગ કરીશું આફ્ટર મેરિડિયન પોસ્ટ મેરિડિયન ઓકે ફ્રેન્ડ્સ હવે અહીંયા તમે શોર્ટમાં કહી શકો છો ઇટ ઇઝ 9 તમને એકડી તો અંગ્રેજીમાં આવડતી જશે ઓકે ફ્રેન્ડ્સ ઇટ ઇઝ 9 વાગ્યા છે અથવા એવું પણ કહી શકો છો તમે ઇટ ઇઝ 9 o'clock ઓકે ઇટ ઇઝ 9 o'clock આવું પણ તમે કહી શકો છો ઇટ ઇઝ 9 o'clock ક્લિયર અથવા ઇટ ઇઝ 9 am રાતના 9 વાગ્યા હોય તો ઇટ ઇઝ 9 pm આટલી રીતે અલગ રીતે તમે બોલી શકો છો રાઈટ શોર્ટમાં ઇટ ઇઝ ના બોલવું હોય સમય દર્શાવવા માટે મિત્રો આપણે ઇટ ઇઝ નો પ્રયોગ કરીએ છીએ રાઈટ અને ભૂતકાળમાં 9 વાગ્યા હતા એવું કહેવું હોય તો ઇટ ઇઝ ના બદલે ઇટ વોઝ ક્લિયર ફ્રેન્ડ્સ રાઈટ ગઈકાલે અમે એમના ઘરે ગયા એ વખતે 9 વાગેલા હતા વી વેન્ટ ટુ ધેર હાઉસ ટુ ધેર હોમ એન્ડ ધેન ઇટ વોઝ 9 am અથવા ઇટ વોઝ 9 o'clock 9 o'clock બોલો એનો મીનિંગ એ થઈ ગયો કે તમે સવારના 9 કહો છો કે રાતના 9 કહો છો એની સ્પષ્ટતા નથી ક્લિયર ચાલો હવે મિત્રો 9 વાગ્યાના સમયને આપણે ઇટ ઇઝ 9 o'clock અથવા ઇટ ઇઝ 9 am અથવા ઇટ ઇઝ 9 pm બોલીશું આ ઘણું ઈઝી છે ઇટ ઇઝ વેરી ઈઝી બટ જ્યારે એક્ઝેક્ટ 1 વાગ્યો હોય 2 વાગ્યા હોય 3 વાગ્યા હોય તો એ સમય દર્શાવવો ઘણો ઈઝી છે પરંતુ જ્યારે 8:55 થઈ છે તો તમે શોર્ટમાં કહી શકો છો નોટ એન ઇશ્યુ ઇટ ઇઝ 8:55 ઇટ ઇઝ 8:55 હું અહીંયા આંકડામાં લખું છું મિત્રો જેથી કરીને આપણને અહીંયા સ્પેસ મળી રહે અને વ્યવસ્થિત ધ્યાનમાં લઈ શકીએ it is 8 it is 8:55 it is 8:55 8:55 થઈ છે આવું જો કહ્યું હોય તો it is 8:55 which is very easy આ પ્રકારે તમે સમય દર્શાવો એ ખૂબ જ સહેલું છે પરંતુ આ એટલું ઇફેક્ટિવ નહીં લાગે જો તમને યાદ ન આવે હું તમને હવે બીજી એક પદ્ધતિ શીખવાડું છું જો તમને યાદ ન આવે તો તમે શોર્ટમાં આટલું એન્ડ મૂકીને દર્શાવી શકો છો 8 અને 55 ની વચ્ચે એન્ડ મૂકીને બાકી 8 ને 8 કહીશું 55 ને 55 કહીશું એ તો તમારા માટે ઈઝી છે આગળ ફક્ત ઇટ ઇઝ બોલવાનું છે ઇટ ઇઝ 8:55 ઇટ ઇઝ 8:55 એન્ડ ન બોલો તો પણ ચાલે ઇટ ઇઝ 8:55 8 અને 55 વચ્ચે થોડોક તમે સ્પેસ રાખશો તો પણ સામેવાળી વ્યક્તિને આઈડિયા આવી જશે ઇટ ઇઝ 8:55 ઇટ ઇઝ 8:55
તો 8 અને 55 બંને વચ્ચે સ્પેસ રાખશો, જગ્યા રાખશો, થોડોક અવકાશ રાખશો વાક્ય બોલતી વખતે. while speaking this sentence, if you keep some space between 8 and 55, the person listening to you will easily make out what you wish to say, what you wish to convey. Okay, તમે શું કન્વે કરવા માંગો છો એ ઇઝીલી સમજી શકશે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો હવે એકચ્યુઅલી 8:55 થઈ છે એનો મીનિંગ શું થયો? 9 વાગવામાં 5 મિનિટ બાકી છે. તો આપણે ગુજરાતીમાં આવું પણ બોલીએ છીએ કે નહીં કે 9 વાગવામાં 5 મિનિટ બાકી છે. તો મિત્રો એ વાક્યને આ રીતે અંગ્રેજીમાં દર્શાવાય છે, ઇટ ઇઝ 5 to 9. ઓકે, ઇટ ઇઝ 5 to 9. તો જેટલા વાગવામાં બાકી હોય એની આગળ ટુ પ્રિપોઝિશનનો પ્રયોગ થાય છે. તો તમને પ્રશ્ન થશે, સાહેબ આમાં પણ માં બોલાય છે, 9 વાગવામાં, તો માં અર્થ દર્શાવવા માટે સાહેબ ઈન ના આવે? તો ધ્યાનમાં રાખીશું એકચ્યુઅલી સમય કોની તરફ જઈ રહ્યો છે? તો અહીંયા જે ટુ છે એ એકચ્યુઅલી સુધી. ઓકે, એટલે કે 9 વાગે ત્યાં સુધી 5 મિનિટ બાકી છે. 9 વાગે ત્યાં સુધી અર્થ દર્શાવવા માટે મિત્રો ટુ પ્રિપોઝિશન વપરાય છે ઇંગ્લિશમાં. સી ધ કોન્સેપ્ટ. ધીસ ઇઝ એન એકચ્યુઅલી હું સ્પોકન ઇંગ્લિશ જ્યારે શીખવાડું છું ત્યારે વિદ્યાર્થીઓને ખાસ કહું છું કે તમને ફક્ત સ્પોકન ઇંગ્લિશ બોલતા તો નહીં, ઓનલી ઇંગ્લિશ બોલતા નહીં, સાથે સાથે ગ્રામરના કોન્સેપ્ટ પણ ક્લિયર કરાવે છે. જે રીતે આપણને ગુજરાતી બોલતા આવડે છે પણ ગુજરાતી વ્યાકરણના કોન્સેપ્ટ નથી આવડતા હોતા, તો આપણે ગુજરાતી વ્યાકરણ શીખવું પડે છે, એમાં માર્ક્સ કપાય છે. તો ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પરીક્ષાઓ પણ આપવાના હોય છે. તો એ પરીક્ષામાં રિટન એક્ઝામ જ્યારે આપવાનો હોય ત્યારે ગ્રામેટિકલ કોન્સેપ્ટના પ્રશ્નો પૂછાય છે. તો તમે આ રીતે કોન્સેપ્ટ સમજતા ક્લિયર કરશો તો તમને ઘણું બધું આવડશે. તો ગ્રામર પણ ક્લિયર થતું જશે. અને સાથે સાથે હું તમને આગ્રહ રાખું છું, મારા સ્પોકન ઇંગ્લિશના કોર્સમાં દરેક વિડીયોમાં હું તમને વારંવાર કહેતો જાઉં છું કે તમારે જે એક્ઝામ્પલ હું આપું એ એક્ઝામ્પલ એટલીસ્ટ ફોર 10 times યુ હેવ ટુ રિપીટ આફ્ટર મી. તમારે કમસે કમ 10 વાર એ વાક્ય એક્ઝામ્પલને રિપીટ કરવો છે, મોઢેથી બોલવાનું છે. જેટલું મોઢા પર આવી જશે વાક્ય એટલું તમારે સ્પોકન ઇંગ્લિશ બોલવું સહેલું થઈ જશે. ક્લિયર ફ્રેન્ડ્સ? તો ચાલો, ઇટ ઇઝ 5 to 9 એટલે કે 9 વાગવામાં 5 મિનિટ બાકી છે. અહીંયા તમે 5 લખો છો એના બદલે 5 મિનિટ્સ બોલો તો પણ ચાલે. 5 બોલો ના, 5 એકલું ના બોલવું હોય, 5 મિનિટ્સ બોલવું હોય તો પણ ચાલે. ઇટ ઇઝ 5 minutes to 9. પણ તમે 5 બોલો એટલે ખ્યાલ આવી જ જાય, 9 માં 5 બાકી છે. આવું ગુજરાતીમાં બોલીએ છીએ ને, 9 વાગવામાં 5 મિનિટ બાકી છે, આવું લાંબુ પણ બોલીએ છીએ. તો લાંબુ લખવું હોય તો એ રીતે લખી શકો છો, ઇટ ઇઝ 5 minutes. ઓકે, ઇટ ઇઝ 5 minutes to 9. 9 વાગવામાં 5 મિનિટ બાકી છે. ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ? તો જેટલા વાગવામાં જે સમય બાકી હોય એ સમય પહેલા બોલીશું અને જેટલો સમય થવામાં એની આગળ ટુ પ્રિપોઝિશન મૂકીશું. આવું તમે થોડીક પ્રેક્ટિસ કરી લો. ઓકે, માની લો હવે તો તમને બીજી એક એક્ઝામ્પલ આપું. 10 વાગવામાં 10 મિનિટ બાકી છે. ઇટ ઇઝ 10 to 10. ઓકે, ઇટ ઇઝ 10 minutes to 10. ચલો, 11 વાગવામાં 8 મિનિટ બાકી છે. ઇટ ઇઝ 8 to 11. ઇટ ઇઝ 8 to 11. 11 વાગવામાં તો 8 to 11 એ પાછળ આવશે. ગુજરાતીમાં મિત્રો એ આગળ આવે છે. માની લો કે 9 વાગવામાં 5 મિનિટ બાકી છે, તો 5 મિનિટ ગુજરાતીમાં પાછળ બોલીએ છીએ, 9 વાગવામાં એને આગળ લઈએ છીએ. અંગ્રેજીમાં ઉલટું છે. આ ધ્યાનમાં રાખવાનું છે તમારે. ક્લિયર? ચલો, બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. 6 વાગવામાં 4 મિનિટ બાકી છે. ઇટ ઇઝ 4 to 6 અથવા ઇટ ઇઝ 4 minutes to 6. 6 વાગવામાં 4 મિનિટ બાકી છે. ચાલો, ક્લિયર થઈ રહ્યું છે ફ્રેન્ડ્સ? ચાલો, એ જ રીતે હવે આપણે અહીંયા સમજીએ. અહીંયા 9 વાગવામાં 5 મિનિટ બાકી હતી, અહીંયા 9 ની ઉપર 5 થઈ ગઈ છે. ઓકે, હવે અહીંયા 9 વાગવામાં 5 મિનિટ બાકી હતી, અહીંયા 9 ની ઉપર 5 મિનિટ થઈ ગઈ છે. તો જુઓ, જે સમય થયો છે એના ઉપર સમય થઈ ગયો છે. આવું દર્શાવવું હોય તો આપણે આ રીતે દર્શાવીશું. સૌથી પહેલા આને સિમ્પલ વેમાં દર્શાવવું હોય તો ઇટ ઇઝ 9 and 5. Okay, it is 9 and 5 અથવા it is 9 5 એટલે કે 9 ને 5 મિનિટ થઈ છે. આ રીતે પણ તમે શોર્ટમાં બોલી શકો છો, બટ it is not so much impressive.
આ એટલું ઇમ્પ્રેસિવ નથી. તમે જ્યારે બોલો ત્યારે સામેવાળી વ્યક્તિને લાગે કે હા આ શોર્ટમાં બોલે છે. ક્લિયર? બટ જો તમારે આવું કેવું છે કે 9 ને ઉપર 5 મિનિટ થઈ ગઈ છે, ઓકે, it is 5 past 9. આ રીતનો તમારે સમય દર્શાવવાનો રહેશે. 9 થયા છે અને ઉપર 5 મિનિટ પસાર થઈ ચૂકી છે. ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ? બીજી એક વાત ધ્યાનમાં રાખો, આ જે it is 9 and 5, મેં તમને શોર્ટમાં શું કીધું? એન્ડ ન બોલવું હોય તો it is 9 5 આ રીતે બોલી શકો છો. ધ્યાનમાં રાખીશું, જ્યારે પણ સિંગલ ડિજિટમાં મિનિટ્સ આવતી હોય ત્યારે એની આગળ આપણે 0 મૂકતા હોઈએ છીએ. એને તમે આ બીજી એક રીતે પણ બોલી શકો છો, it is 9:05. ઓકે, આને આપણે ABCD માં જે O આવે છે 0 નહીં, O બોલીશું. ક્લિયર? O એટલા માટે કે જેથી કરીને ક્લિયર થાય કે અહીંયા સિંગલ ડિજિટમાં મિનિટ છે. it is 9:05. એક્ઝામ્પલ તરીકે સમજો કે 8 ને ઉપર 4 મિનિટ થઈ છે તો it is 8:04 અથવા it is 8:04 અથવા it is 8:04. 8 ને 4 મિનિટ થઈ છે. આ તમને ઈઝી લાગે છે, પણ આ પણ એક બહુ સરસ મજાની મેથડ છે, ધ્યાનમાં રાખીશું. it is 5 past 9 એટલે 5 મિનિટ પસાર થઈ ચૂકી છે. 5 મિનિટ પસાર થઈ ચૂકી છે પહેલા કહીશું, પછી ઉપર 1 કલાક એટલે 9 કલાક એટલે કે 9 વાગ્યા છે અને ઉપર 5 મિનિટ પસાર થઈ ચૂકી છે. એકચ્યુઅલી જ્યારે પાસ્ટ શબ્દનો પ્રયોગ કરશો, ઉપર સમય વીતી ગયો છે, 9 વાગ્યા છે ને ઉપર 5 મિનિટ 10 મિનિટ વીતી ગઈ છે એવું દર્શાવવા માટે પાસ્ટનો પ્રયોગ કરીશું, અને 9 વાગવામાં 5 મિનિટ બાકી છે એવું દર્શાવવા માટે ટુ નો પ્રયોગ કરીશું. તફાવત ક્લિયર ફ્રેન્ડ્સ? ચાલો, હજુ આપણે આને વધુ વિગતવાર સમજીએ. હવે અહીંયા 9 વાગ્યા છે ને ઉપર અડધો કલાક વીતી ગયો છે, તો અડધો કલાક જે છે એ અડધા કલાકને મિત્રો આપણે હાફ શબ્દ બોલીને દર્શાવીશું. it is 30 minutes. એવું 30 મિનિટ્સ બોલવાની જરૂર નથી. 30 મિનિટ્સ બોલો તો પણ ઇશ્યુ નથી, પણ અડધો કલાક માટે હાફ શબ્દ બોલશો તો વધારે સારું રહેશે. બીજું મિત્રો, અહીંયા 12 થી તે 3 15 એટલે કે ટોટલ 15 મિનિટ્સ. 15 મિનિટ્સ એટલે ટોટલ કેટલી મિનિટ્સ છે સમજી લો, ધ્યાનમાં રાખીશું. આ 15 મિનિટનો સમયગાળો છે, આ 15 મિનિટનો સમયગાળો છે, આ 15 મિનિટનો સમયગાળો છે. ટોટલ 1 કલાક જે છે એ 1 કલાકની 60 મિનિટ હોય છે. 60 મિનિટના 4 ભાગ કરો તો 4 ભાગ કરશો તો 15 મિનિટ્સ મળશે તમને. તો ચોથો જે ભાગ છે આ 1 કલાકનો ચોથો ભાગ કહેવાય, અને ચોથા ભાગને મિત્રો અંગ્રેજીમાં, ઓકે, ચોથો ભાગ, તો ચોથા ભાગને અંગ્રેજીમાં ક્વાર્ટર કહેવાય છે. અંગ્રેજીમાં ચોથા ભાગને ક્વાર્ટર કહેવાય છે. તો જ્યારે પણ 12 વાગવામાં કે 9 વાગવામાં 15 મિનિટ બાકી હોય અથવા 9 વાગીને ઉપર 15 મિનિટ થઈ ગઈ હોય તો 15 મિનિટને અંગ્રેજીમાં ક્વાર્ટર શબ્દથી દર્શાવીશું. ઓકે, તમે દર્શાવી શકો છો, નોટ એન ઇશ્યુ. 15 મિનિટ્સ પણ દર્શાવી શકો છો, પણ જ્યારે તમે ક્વાર્ટર શબ્દનો પ્રયોગ કરશો, ઓકે, ત્યારે તમને બહુ મજા આવશે. જેમ ગુજરાતીમાં આપણે આ 9 ને 15 થઈ છે તો આપણે શું બોલીએ છીએ ગુજરાતીમાં? 9 ને 15 થઈ છે આવું પણ બોલીએ છીએ, અને 9:15 વાગે છે એવું પણ બોલીએ છીએ. સવા શબ્દ બોલીએ છીએ કે નહીં, એ કેટલું પ્રોપર લાગે છે. ઇન ધ સેમ વે અંગ્રેજીમાં પણ ટાઈમ દર્શાવતી વખતે કઈ બાબત પ્રોપર લાગે એ હું તમને અહીંયા સમજાવવા માંગુ છું. એ જ રીતે જુઓ મિત્રો, અહીંયા શું થયું છે? અહીંયા એકચ્યુઅલી 10 વાગ્યા છે, 10 વાગવામાં 15 મિનિટ બાકી છે. જુઓ, મિનિટનો કાંટો 9 ઉપર છે અને 12 ઉપર જાય ત્યારે કમ્પ્લીટ 10 વાગશે, તો 15 મિનિટ અહીંયા બાકી છે. તો અહીંયા પણ આપણે ક્વાર્ટર શબ્દનો પ્રયોગ કરીશું 15 મિનિટ માટે. સૌથી પહેલા અહીંયા ધ્યાનમાં લઈ લો, 9 વાગ્યા છે અને ઉપર 30 મિનિટ થઈ છે. ઓકે, એટલે આ થઈ ગયો મિત્રો આ રીતનો સમય. ક્લિયર? તો ધ્યાનમાં રાખીશું, 9 અને ઉપર 30 મિનિટ થઈ ગઈ છે તો આપણે આને આ રીતે દર્શાવીશું. it is half past. હાફ એટલે શું? 30 મિનિટ, અડધો કલાક. 30 મિનિટ, અડધો કલાક એટલે 30 મિનિટની વાત છે અહીંયા. ક્લિયર? તો 30 મિનિટ અહીંયા વીતી ચૂકી છે. આવું દર્શાવવું હોય તો 30 મિનિટના બદલે હાફ શબ્દ મૂકીશું, અડધો કલાક. it is half past. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ કલાક શબ્દ માટે hour, કલાક શબ્દ માટે hour શબ્દ અહીંયા બોલવો કે નહીં? બોલવાની જરૂર નથી. ઓકે, સો it is half past 9. ઓકે, it is half past 9.
એટલે કે 9 અને ઉપર અડધો કલાક થઈ ગયો છે, એટલે કે 9:30 વાગ્યા છે. ગુજરાતીમાં જે રીતે 9:30 વાગ્યા છે બોલીએ છીએ, ઇન ધ સેમ વે ઇંગ્લિશમાં ઇટ ઇઝ 9:30, એટલે કે 9 વાગ્યા છે અને ઉપર અડધો કલાક પસાર થઈ ચૂક્યો છે. તમે આને સિમ્પલ વેમાં દર્શાવવું હોય તો આ રીતે પણ દર્શાવી શકો છો. ઓકે, ઇટ ઇઝ 9:30. ઓકે, ઇટ ઇઝ 9:30. એન્ડ શબ્દનો પ્રયોગ ન કરો તો સ્પેસ રાખવાની બોલતી વખતે. ઇટ ઇઝ 9:30. ઇટ ઇઝ 9:30. ક્લિયર ફ્રેન્ડ્સ? રાઈટ. ચાલો, તો આ એક બાબત ક્લિયર. અડધો કલાક વીતી ગયો હોય તો આપણે હાફ પાસ્ટ બોલીશું, અને 9 વાગ્યા છે અને એની ઉપર અડધો કલાક વીતી ગયો છે તો ઇટ ઇઝ હાફ પાસ્ટ, અને એના પછી 9 બોલી દઈશું. એટલે સામેવાળા વ્યક્તિને આઈડિયા આવી જશે કે 9:30 વાગ્યા છે. હવે અહીંયા જુઓ મિત્રો, આ સમયને આપણે ગુજરાતીમાં 9:15 વાગે એવું બોલીએ છીએ. સમય જો તમારે નંબર્સમાં દર્શાવવું હોય, આંકડામાં દર્શાવવું હોય તો 9:15 આ રીતનું દર્શાવશો. તમારે કોઈ પ્રશ્ન પૂછે તો તમારે શોર્ટમાં આ રીતે જવાબ આપવાનો છે. ઇટ ઇઝ 9:15. ઇટ ઇઝ 9:15. અથવા એન્ડ શબ્દનો પ્રયોગ ન કરો તો આ રીતે બોલીશું. ઇટ ઇઝ 9:15. ઇટ ઇઝ 9:15. ઓકે, બટ વધારે પ્રોપર શું છે મિત્રો? 9:15 વાગ્યા છે એ રીતે અંગ્રેજીમાં તમારે દર્શાવવું હોય તો ઇટ ઇઝ ક્વાર્ટર. શું બોલીશું? ઇટ ઇઝ 9:15. તો તમારે અહીંયા ક્વાર્ટર શબ્દ 15 મિનિટ માટે ક્વાર્ટર શબ્દનો પ્રયોગ કરવાનો છે. તે બહુ ઇમ્પ્રેસિવ લાગશે. ઇટ ઇઝ ક્વાર્ટર પાસ્ટ. ઇટ ઇઝ 9:15. ઓકે ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ 9:15. એટલે કે 9 વાગ્યા છે અને ઉપર 15 મિનિટ વીતી ચૂકી છે. ક્લિયર? હવે અહીંયા જુઓ મિત્રો, 10 વાગવામાં 15 મિનિટ બાકી છે. આવું કહેવું હોય તો ઇટ ઇઝ ક્વાર્ટર. ઇટ ઇઝ ક્વાર્ટર ટુ 10. ઓકે, ઇટ ઇઝ ક્વાર્ટર ટુ 10. 10 વાગવામાં 15 મિનિટ બાકી છે. જેટલા વાગવામાં 15 મિનિટ બાકી હોય એની આગળ 2 આવશે, અને જેટલા વાગી ચૂક્યા છે એની આગળ આ મિનિટ પસાર થઈ ચૂકી છે 15 મિનિટ કે અડધો કલાક, તો એની આગળ આપણે પાસ્ટ શબ્દનો પ્રયોગ કરીશું. 9 ની ઉપર 15 મિનિટ થઈ ચૂકી છે. અંગ્રેજીમાં ઉલટું છે, ધ્યાનમાં રાખીશું. ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો, ઇટ ઇઝ ક્વાર્ટર ટુ 10 એવું પણ બોલી શકો છો. અને આને તમારે શું થયું છે એકચ્યુઅલી? 9:45 થઈ છે. યસ ઓર નો? અને તમારે જો નંબર્સમાં દર્શાવવું હોય, આંકડામાં દર્શાવવું હોય તો આ રીતે દર્શાવશો. 9 અને ઉપર 45 મિનિટ થઈ ચૂકી છે, 15 મિનિટ વીતી જશે એટલે 10 વાગી જશે. તો 9:45 તો તમે આ રીતે પણ દર્શાવી શકો છો. ઇટ ઇઝ 9:45 અથવા ઇટ ઇઝ 9:45 આ રીતે બોલશો તો આ જે વચ્ચે કોલન છે, કોલન, એ કોલનને ધ્યાનમાં રાખીને થોડોક સ્પેસ રાખીશું એટલે સામેવાળા વ્યક્તિને આઈડિયા આવી જશે કે આ 9 કલાક છે ને આ 45 મિનિટ છે. ઇટ ઇઝ 9:45. What time is it now? It is 9:45. What time is it now? It is 9:15. What time is it now? It is 9:30. જો તમારે વધારે ઇમ્પ્રેસિવ બોલવું હોય તો it is 9:30. It is 9:15. It is 9:45. 10 વાગવામાં 5 કલાક બાકી છે. ક્લિયર ફ્રેન્ડ્સ? રાઈટ? ચાલો, હવે આપણે આ સમય જોઈ ચૂક્યા છીએ. હજુ થોડુંક આપણે વધારે સમજીએ. હવે જુઓ મિત્રો, આ તો એક્ઝેક્ટ 9:30 થઈ છે. અહીંયા શું થયું છે મિત્રો? 9 ને આ જે મધ્યમ ભાગ છે એ મધ્યમ ભાગથી આ બાજુ આવી ગયું છે, તો પછી તમારે 10 વાગવામાં 35 મિનિટ બાકી છે એવું દર્શાવવું પડશે. એકચ્યુઅલી આને સમય તરીકે આંકડામાં દર્શાવવું હોય તો આ રીતનું દર્શાવીશું. અને અહીંયા મિત્રો 9:25 મિનિટ થઈ છે. ક્લિયર? હવે સમજવાનું શું છે મિત્રો? આ મુદ્દો સમજવાનો છે. આ તો તમને મેં સમજાવી દીધું છે. ઇટ ઇઝ 9:30 અથવા ઇટ ઇઝ 9:30. ઇટ ઇઝ 9:30. આ રીતનું તમે દર્શાવશો. ઓકે, આ ઈઝી છે, પણ આ બે બાબતોમાં સમજવાનું છે. અડધા કલાકની અંદર હોય મિનિટ તો તમારે 9 ને ઉપર 25 થઈ છે એવું કહેવાનું છે. અને અડધા કલાકથી ઉપર મિનિટો જતી રહી તો પછી 9 નહીં 10 વાગવામાં 35 મિનિટ બાકી છે એવું દર્શાવવાનું રહેશે.
ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો સૌથી પહેલા તો આ રીતે દર્શાવી શકો છો, ઇટ ઇઝ 9:35 અથવા ઇટ ઇઝ 9:35. એન્ડ શબ્દ ના બોલો એ વધારે પ્રોપર છે, ધ્યાનમાં રાખીશું. ઇટ ઇઝ 9:35. ઓકે ફ્રેન્ડ્સ, બીજું અડધા કલાકથી ઉપર સમય વીતી ચૂક્યો છે તો પછી 9 ને ઉપર 35 મિનિટ થઈ છે. ઇટ ઇઝ 35 past 9 એવું નહીં બોલાય, ઇટ ઇઝ 35 to 10. 10 વાગવામાં 25 મિનિટ બાકી છે. ઇટ ઇઝ 35 past 9 નહીં, ઇટ ઇઝ 25 to 10. ઓકે, 10 વાગવામાં ઇટ ઇઝ 25 to 10. ઓકે, એટલે કે 10 વાગવામાં 25 મિનિટ બાકી છે. ઇટ ઇઝ 25 to 10. ક્લિયર? તો આ ભાગ સમજવાનો છે. આ ભાગથી આ અંદરની સાઈડ હોય તો આ 9 વાગ્યા છે એના ઉપર આટલી મિનિટ થઈ ચૂકી છે એવું દર્શાવીશું. પરંતુ આ ભાગથી આ બાજુ નીકળી ગયું સમય, ઓકે, 30 મિનિટથી ઉપર સમય નીકળી ગયો તો પછી 9 પછી જે 10 વાગવાના છે તે 10 વાગવામાં આટલી મિનિટ બાકી છે, 25 મિનિટ બાકી છે, 20 મિનિટ બાકી છે, 15 મિનિટ બાકી છે, એટલે કે ક્વાર્ટર બાકી છે, 10 મિનિટ બાકી છે, 5 મિનિટ બાકી છે, એ રીતનું દર્શાવીશું. એ તો તમને મેં સમજાવી દીધું કે 10 મિનિટ બાકી છે તો શું કહેવાનું? ઇટ ઇઝ 10 to 10. 10 વાગવામાં 10 મિનિટ બાકી છે. હવે અહીંયા જુઓ મિત્રો, અહીંયા જે આ મધ્યમ ભાગ છે એમાં 30 મિનિટ અડધા કલાકથી અંદરની મિનિટો છે. તો 9 ને ઉપર 25 થઈ છે તો સૌથી પહેલા આપણે આ રીતે શોર્ટમાં તો દર્શાવીશું. ઇટ ઇઝ 9:25. ઇટ ઇઝ 9:25 અથવા ઇટ ઇઝ 9:25. ઓકે, પણ જો તમારે વધારે પ્રોપરલી દર્શાવવું કે ભાઈ 9 ને ઉપર 25 મિનિટ થઈ ગઈ છે તો ઇટ ઇઝ 25 past 9. ઓકે, 9 અને ઉપર 25 મિનિટ થઈ ચૂકી છે. ઇટ ઇઝ 25 past 9. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા મેં તમને આ સમજાવ્યું છે. હવે હું તમને થોડુંક હોમવર્ક આપી દઉં છું, ધ્યાનમાં રાખીશું. તમારે સિમ્પલી હું જે સમય આપું છું એ સમયને તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. ઇટ ઇઝ શબ્દનો પ્રયોગ કરીશું. ઇટ ઇઝ એ આખું વાક્ય બને છે. ઇટ ઇઝ સમય છે. ઓકે, ચાલો તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે, ધ્યાનમાં રાખજો. ઓકે, ચાલો આટલો સમય મિત્રો, ધીસ વિલ બી યોર હોમવર્ક. અને તમે તમારી રીતે ઘરે આખી ઘડિયાળમાં જે કંઈ પણ સમય છે તમને ઈચ્છા થાય એ સમય નક્કી કરીને તમે તમારી વાક્ય બોલી શકો છો. તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં કે ભાઈ બહેન હો અથવા બે ભાઈ હો, બે બહેનો હો, બે ફ્રેન્ડ્સ હો, બે બહેનપણીઓ હો, તો બંને લોકો સાથે મળીને, બે લોકો હો અથવા આખા ગ્રુપમાં હો, સામે થોડુંક પ્રેક્ટિસ કરો. વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ? વોટ ટાઈમ ઇઝ ઇટ બાય યોર વોચ? વોટ ઇઝ ટાઈમ નાઉ? ઓકે, કેન યુ ટેલ મી ધ ટાઈમ? તમે મને સમય કહી શકો છો? કેન યુ ટેલ મી ધ ટાઈમ? ઓકે, તો આ રીતે તમે અલગ અલગ પ્રશ્ન સામે પૂછીને અને જે સમય થયો હોય એ સમય પણ અંગ્રેજીમાં બોલવાનો પ્રેક્ટિસ કરો. મિનિમમ 15-20 મિનિટ પ્રેક્ટિસ કરશો મિત્રો, ઇટ વિલ ડેફિનેટલી ગેટ સ્ટિચ્ડ ટુ યોર ટંગ. ઓકે, ઇટ વિલ ડેફિનેટલી બી હેબિચ્યુએટેડ ટુ યોર ટંગ. એ જે વાક્યો છે તમારી જીભ સાથે ટેવાઈ જશે અને યુ વિલ બી ઇઝીલી, યુ વિલ બી fluently, okay, speaking those sentences in the upcoming time. Okay friends, I hope you would have enjoyed my teaching in this video, through this video, okay, and hope the same content in the same method I will teach you in the future time. Thank you so much. See you in the next video.